જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સૌરાષ્ટ્રની રસધારમાંથી ઝવેરચંદ મેઘાણીકૃત વાર્તા જટો હલકારો। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બાયલા ધણીની ઘરનારી શમી શોકભરી સાંજ નમતી હતી। આવતા જન્મની આશા જેવો કોઈ તારલો તબકતો હતો। અંધારિયાના દિવસો હતા। એવી નમતી સાંજને ટાણે આમલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે। નાના નાના છોકરાઓની ઠઠ જામી પડી છે। કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે અને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે। સાકરની એક એક ગાંગડી, ટોપરાની બબે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની એક એક અંજળી વેચાશે, એની આશાએ આ ભૂલકાઓ નાચી રહ્યા છે। બાવાજીએ હજી ઠાકર દ્વારનું બારણું ઉઘાડ્યું નથી। કૂવાને કાંઠે બાવોજી સ્નાન કરે છે। મોટેરાઓ પણ ધાવણા છોકરાઓને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે। કોઈ બોલતું નથી। અંતર આપોઆપ ઊંડા જાય છે એવી સાંજ નમે છે। આજે તો સંધ્યા જરાય ખીલી નથી। એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય તેવે સાદે હળવેથી સંભળાવ્યું। દસ્યુ જ જાણે પડી ગઈ છે, બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો। કળજુગ કળજુગ, રત્યું હવે કળજુગમાં કોડાતી નથી ભાઈ, ક્યાંથી કોડે? ત્રીજો બોલ્યો। ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવંદ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે। 10 વર્ષ ઉપર તો શું એનું તેજ હતું? ચોથાએ કહ્યું। ચોરામાં ધીરે સાદે ને અધમીચી આંખે બુઢાઓ આવી રીતે વાતે વળગ્યા છે। તે ટાણે આમલા ગામની બજાર સોસરવા બે માનવી ચાલ્યા જાય છે। આગળ આદમી ને પાછળ સ્ત્રી। આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે। સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે। પુરુષ તો એકદમ ઓળખાય તેવો નહોતો, પણ રાજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી નહોતી રહેતી। રજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણા પંથકનો વટેમાર્ગો હશે। ડાયરેને ટપાર્યો કે ભા રામ રામ। રામ તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો। પાછળ પોતાની પેનીને ઢાંકતી ગરાસણી ચાલી જાય છે। એકબીજાના મોં સામે જોઈને ડાયરાના માણસોએ સાદ કર્યો। અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે? આ ઘેરેક, એવો જવાબ મળ્યો। તો ભાઈ અહીં રાત જ રોકાઈ જાવ ને। કાં કેમ તાણ કરવી પડે છે ભા? મુસાફરે કતરાઈને જીભ વાંકી ચલાવી। બીજું તો કંઈ નહીં, પણ અંધારું ઘણું થઈ ગયું છે અને વળી ભેડા બાય માણસ છે, તો અંધારાનું ઠાલું જોખમ શીદને ખેડવું। વળી અહીં ભાણે ખપતી વાત છે, સૌ ભાઈઓ છીએ માટે રોકાઈ જાવ ભા। મુસાફરે જવાબ દીધો। બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો। મરદોને વળી અંધારા કેવા? હજી તો કોઈ વળિયો દેખ્યો નથી। તાણ કરનારા ગામ લોકોના મોં ઝંખવાડા પડી ગયા। કોઈએ કહ્યું કે ઠીક, મરવા દ્યો ને। રાજપૂત અને રાજપૂતાણી ચાલી નીકળ્યા। વગડા વચ્ચે ચાલ્યા જાય છે। દિવસ આથમી ગયો છે। આગે આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે। ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા। અંધારે જાણે કંઈક દેખાતા હોય એવા વાચા વાપરીને દીઠેલાની વાત સમજાવવા મથતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે। મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા। બાઈ પાછળ નજરે કરે ત્યારે સણોસરાનો હલકારો ખંભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરિયાળું ભાલું લઈને અડબૂથ જેવો ચાલ્યો આવે છે। કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાઈ છે। દુનિયાના શુભ અશુભોનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે। કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓએ મહિને 6 મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે। ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે। જોત જોતામાં જટો પછવાડે ચાલતી રાજપૂતાણીને લગો લગ થઈ ગયો। બે જણાને પૂછપરછ થઈ।
બાઈનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગતો હતો. વાત કરતા કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા. રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરી છેટી પડેલી જોઈને ને પછવાડે જોયું. પર પુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કહીને ધમકાવી નાખી. બાઈએ કહ્યું, મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે. હવે ભાડ્યો તારો ભાઈ, છાની માની ચાલી આવ અને મારા રાજ તમે પણ જરા માણસને ઓળખતા જાઓ, એમ કહીને રજપૂતે જટાને તકડાવ્યો. ભલા બાપા, એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રજપૂત જોડલો આઘેરાક નહેરમાં ઉતરે છે ત્યાં તો એક સામટા 12 જણાએ પડકાર કર્યો કે ખબરદાર, તલવાર નાખી દેજો. રાજપૂતના મોંમાંથી 2-4 ગાળો નીકળી ગઈ, પણ મ્યાનમાંથી તલવાર ન નીકળી શકી. વાટ જોઈને બેઠેલા આંબલા ગામના 12 કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધ્યો. બાંધીને દૂર ગબડાવી દીધો. અરે બાઈ, ઘરેણા ઉતારવા માંડ, લૂંટારાએ બાઈને કહ્યું. અનાથ રાજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા. એની ઘાટીલી નમણી કાયાને કોળીઓની આંખમાં કામના ભડાકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલા તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી. પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂફાડો મારીને રાજપૂતાણી ખડી થઈ ગઈ. અલિયા, પછાડો એ છતીની પૂંછડીને, કોળીઓએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. એ જટાભાઈ, બાઈએ ચીસ પાડી કે દોડજે, ખબરદાર, એલા કોણ છે ત્યાં? એવો પડકાર કરતો જટો તલવાર ખેંચીને જઈ પહોંચ્યો. 12 કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તલવાર ચલાવી 7 કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓના મેં વરસે છે, પણ જટાને એ ઘડીએ ઘા કડાયા નહીં. બાઈએ બુમરાણ કરી મૂક્યું. બીકથી કોળીઓ ભાગી છૂટ્યા, પણ જટો તમર ખાઈને પડી ગયો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઉઠીને તરત રાજપૂત કહે છે કે હાલો ત્યારે. હાલશે ક્યાં બાયલા, શરમ નથી થતી? 5 ડગલા હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયળ સાટે મરેલો પડ્યો છે, અને તું મારા ભવ બધાનો ભેરું, તને જીવતર મીઠું થઈ પડ્યું. જા ઠાકોર તારા માર્ગે. હવે આપણા કાગ હંસના સંગાથ ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોડ તાણીશ. તારા જેવી કેક મળી જશે, કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબને ખોડામાં ધરીને રાજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી. શબને ખોડામાં લઈને પોતે ચડી બેઠી. દાહ પ્રગટાવ્યો. બંને જણા બળીને ખાખ થયા. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરે ધીરે જોતે ઝબુકતા હતા. આંબલા અને રામધારી વચ્ચેના એક નહેરમાં આજે પણ જટાનો પાડ્યો અને સતીનો પંજો હયાત છે. જય શ્રી કૃષ્ણ.